આવ્યા મહત્વના મુદ્દા પર। તો ડેપ્યુટી મેયર બોલ્યા, નીકળ્યા પણ ન્યાય હજુ બાકી। જી અમે વાત કરી રહ્યા છીએ સુરતની, કે જ્યાં ગઈકાલે ગટરમાં ખાબકવાથી એક માસૂમનું મોત થયું હતું ને પછી ગુજરાત ફર્સ્ટે દમખમથી આ મુદ્દો ઉઠાવ્યો હતો, સુરતના સત્તાધીશોને સવાલ પૂછ્યા હતા અને ડેપ્યુટી મેયર મુદ્દાની વાતમાં બોલ્યા હતા કે હવે અમે રસ્તા પર નીકળીશું અને કાર્યવાહી કરીશું, જમીની સ્તરે કામગીરી કરીશું। અને ખરા અર્થમાં જમીની સ્તરે સુરત સત્તાધીશોની કામગીરી પણ જોવા મળી। ગટરમાં બાળકના મોત મામલે હવે સુરત મનપાએ જવાબ માંગ્યો છે। હવે જે જવાબદાર અધિકારી છે તેમની સામે ગુનો દાખલ પણ થઈ ચૂક્યો છે। ડેપ્યુટી ઇજનેર સહિતના અધિકારીઓ સામે કારણદર્શક નોટિસ પણ જાહેર થઈ ચૂકી છે અને 7 દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે। ડેપ્યુટી ઇજનેર નીતિન ચૌધરીને 5 દિવસમાં જવાબ રજૂ કરવા આદેશ અપાયો। જુનિયર ઇજનેર રાકેશ પટેલને પણ 5 દિવસમાં જવાબ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે। સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુજરાત ફર્સ્ટે સવાલ એ જ ઉઠાવ્યો હતો કે આ મોત નથી, આ તો હત્યા કરવામાં આવી છે અને એ રીતની જ હવે કલમો દાખલ થઈ રહી છે અને આવીને આવી કાર્યવાહી થતી રહેવી જોઈએ। અને એ સાબિત થાય છે કે ગુજરાત ફર્સ્ટ જ્યારે બોલે છે ત્યારે તંત્ર દોડતું થઈ જાય। આપણે જે વાત કરવી છે એ કરવી છે કે ગઈકાલે ગુજરાત ફર્સ્ટના અને ખાસ કરીને મુદ્દાની વાતના જે દર્શકો છે એમને ખબર છે કે સુરત મહાનગરના જે ડેપ્યુટી મેયર છે નરેન્દ્ર પાટીલ, એમને આપણે લાઈવ બેસાડ્યા હતા અને ઘણા આકરા સવાલ પૂછ્યા હતા। એ આકરા સવાલ દરમિયાન એમણે જવાબ એવો આપ્યો હતો કે જ્યારે આપણે એમને પૂછ્યું કે શું તમે પોતે જઈને ચેક કરશો કાલે કે આવા સુરતમાં હજુ આવા ક્યાંય ખુલ્લી ગટર તો નથી ને, આવી કોઈ સમસ્યા તો નથી ને, ત્યારે એમણે કહ્યું હતું કે હું કાલે ચોક્કસથી જઈશ, સવારે અમારી ટીમ સાથે જઈશ અને જાતે ચેક કરીશ। આ આખા મામલામાં આજે તેઓ પોતે નીકળ્યા બહાર અને એમણે પોતે ટીમ સાથે રહીને ચેક પણ કર્યું અને સ્થળ પર જઈને તપાસ પણ કરી। ન માત્ર એ જગ્યા પણ બીજી અલગ અલગ જગ્યાએ પણ એ ગયા અને જોયું કે શું આ રીતે જે ડ્રેનેજની જે કામગીરી છે પ્રોપર થઈ રહી છે, શું ગટરના ઢાંકણા ખુલ્લા તો નથી ને। તો આ જનતાના અવાજની તાકાત છે। જ્યારે જનતાનો અવાજ દમખમથી ઉઠતો હોય છે, જ્યારે સવાલ શરમ વગર પૂછાતો હોય છે, ત્યારે તેની અસર થતી હોય છે। પણ આનાથી કોઈ સંતુષ્ટ નથી થયું। અમે સંતુષ્ટ નથી થયા કે ન સુરતની જનતા સંતુષ્ટ થઈ છે। એમણે સારી વાત કરી કે એમણે ટીવી પર લાઈવ વચન આપ્યું હતું ને ઉતર્યા, આજે ઉતર્યા, પણ હજુ આ આખા મામલામાં તમે જે જવાબ રજૂ કરવા અમે જે સ્ક્રીન પર સતત જે બ્રેકિંગ દેખાડી રહ્યા છે એ દેખાડી રહ્યા છે કે લાગતા વળગતા અધિકારીઓને તમે જવાબ માટે સમય આપ્યો છે। 2 દિવસ, 3 દિવસ, 5 દિવસ બધાને અલગ અલગ સમય આપ્યો છે। અમે બરાબર જોયું છે, લિસ્ટ પણ ચાલી રહ્યું છે આ સ્ક્રીન ઉપર કે કયા અધિકારીને કેટલા દિવસનો સમય અપાયો છે। અમારે એ જોઈએ છે કે જે જવાબદાર છે, જેની પાસેથી જવાબદેહી લેવાની છે, જેનું ઉત્તરદાયિત્વ છે, એનો જવાબ લો અને જો એ દોષિત છે, કસૂરવાર છે તો એની સામે પગલા લો। જ્યાં સુધી પગલા નહીં લેવાય, જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય મનપા તંત્રના લેવલથી, ત્યાં સુધી અમે આ મુદ્દાને છોડવાના નથી। તમે ગયા, તમે અહીંયા બોલ્યા હતા, તમે અમને આશ્વાસન આપ્યું હતું, તમે ગુજરાતની જનતાને આશ્વાસન આપ્યું હતું, એ મામલે અમે આભાર માનીએ છીએ કે તમે કર્યું, તમે બોલ્યા એ પાળી બતાવ્યું, પણ તમે આ લોકો સામે પગલા લઈને દેખાડો એ સૌથી અગત્યનું છે। કેમ કે તમે એ પણ કહ્યું હતું, તમે લાઈવમાં એ પણ કહ્યું હતું કે હા અમે પગલા લઈશું અને અમે જે જવાબદાર છે એને એના અંજામ સુધી પહોંચાડીશું। બિલકુલ, એ અમને ન્યાયની આશા અપેક્ષા છે। ક્યારે ન્યાય મળશે એ બાળકને, પરિવારને, આવા ઘણા બધા એવા પરિવારો છે જે આ રીતે પ્રતાડિત થયા છે, તેમને ન્યાય મળે તે જ અમારો હેતુ છે। હવે